કાકડા ગામમાં આજથી અમે લગભગ 5-7 દિવસ પહેલા આવ્યા હતા અને એ સમયે ગામમાં જે રીતે ગામની બહાર એક પોલીસ ચોકી જ નાખી દેવામાં આવી હતી. ખેડૂત ત્યાં જાય વાડીએ તો એમની પાસે લાયસન્સ માંગવામાં આવતું, કોઈકને બોલાવીને એવું કહેવામાં આવતું તારી ઉંમર કેટલી થઈ, ઓલો કે 26 વર્ષ, કે આગળનું જીવવું છે કે નહીં. આ રીતે જે પોલીસ દ્વારા ધમકીઓ ના જે આખી જે સિસ્ટમ જે થઈ હતી, એટલે એની સામે જે તે સમયે અમે આખા ગામને ભરોસો આપ્યો કે આવું કંઈ પણ થાય તો કહેજો. અને 2 વખત એવું બન્યું કે અમારે સાપકડામાં આવવાનું હતું અને કંપનીવાળા અને આખું પોલીસ તંત્ર બધું જ અહીંયાથી ભાગી જાય. 2 વખત અમને અધિકારીઓ સાથે મિલાપ ના થયો. પણ ગામને અમે ગયા પછી એ જ દિવસે બીજા દિવસે જે ખેડૂતોના પૈસા જે અમાઉન્ટ નક્કી થયેલી હતી એના ખાતામાં નાખવા માંડ્યા. પોલીસ ચોકી ઉઠી ગઈ, ત્રાસ હતો એ બંધ થઈ ગયો, સામેથી માફી પણ માંગી કે તમે કોઈ પોલીસ ફરિયાદ ના કરતા. એટલે ગામ લોકોએ આજે જે એક અમારાથી થયું એટલો પ્રયત્ન કર્યો, એના કરતાં એ મોટું જે રેલીની અંદર આખી ટીમ હતી મારા સહિત, એ ટીમ ઉપર ખેડૂતોના દુશ્મનોએ એક આરોપો નાખવાનું ચાલુ કર્યું હતું. એને જવાબ દેવા માટે આ ગામે જે આજે કામ કર્યું છે એના માટે હું સાપકડા ગામનો આભાર માનું છું. પાલભાઈ, નહીં જો તમે કહ્યું આપને કોંગ્રેસ સામે આવી ગયા, વાસ્તવમાં એ જે સામે આવ્યા એ લોકો તો ઈચ્છતા હતા કે સામે આવે, બરાબર છે, અને સામે આવે તો લાઠીચાર્જ થાય, બીજું હળદર કાંડ થાય. અમે સામે આવ્યા જ નથી. અમે તો બહુ સ્પષ્ટ શબ્દોમાં, બરાબર છે, ત્યાં જેટલા લોકો અમારી ટીમના હતા એમને રોક્યા છે, પાછા વાળ્યા છે કે આપણે ખેડૂતો પર લાઠીચાર્જ થાય, ખેડૂતોને પોલીસ ફરિયાદ થાય. જે ખેડૂત અહીંયા આવ્યો છે એ કદાચ નિરાશ થઈને જશે પણ એ જેલમાં નહીં જાય એની આપણે ખુશી વ્યક્ત કરવાની છે. જે ખેડૂત આવ્યો છે હેમખેમ પોતાના ઘરે પાછો ફરશે અને એના માટે અમે એની સામે આવ્યા જ નથી. તમે એક સ્ટેજ ઉપરથી હું જે ત્યાંથી હજી ઘરે પહોંચ્યો નથી, હજી ગયા જ નથી, ઘરે ગયો જ નથી, બરાબર છે. આજે કદાચ નક્કી નથી કારણ કે રાતે થઈ ગઈ છે અને મેં મારી ગાડી તે દિવસની ત્યાં જ છે, અમદાવાદ જ ફોલ્ટ હતો એટલે હું હજી ઘરે જાઉં છું. પણ હું ઘરે પહોંચું એની પહેલા એક મારું બીજું ઘર જેવું હોય એવું આજે સાપકડાએ કહ્યું છે. એટલે આ પણ ખેડૂત પરિવાર પણ મારો પરિવાર છે, બરાબર છે. એટલે ઘરે પણ જઈશ, મારા પરિવાર હારે ચર્ચા કરીશ, બરાબર છે. અને ખેડૂતો માટે, બરાબર છે, મને વિશ્વાસ છે પરિવાર ઉપર, પણ પરિવાર હારે ચર્ચા કર્યા પછી જ હું ફાઇનલ કહીશ કે શું કરવું. ટ્રેક્ટરની દુઃખ કરતા ગઈકાલે સાંજે જે એક મેં જાહેરમાં વાત કરી, અધિકારી પૂર્વ અધિકારીએ જે કહ્યું કે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે ગામોમાં પ્રશ્ન છે એ ગામોને જાણે દત્તક લીધા હોય એવી રીતે ગામે ગામ જઈ અને એ ખેડૂતોના જે પ્રશ્નો જે સોલ્વ કરવાનો સરકારે આદેશ કર્યો છે. એટલે સિસ્ટમેટિકલી એમને યશ મળે, ભાજપને, એ નેતાને યશ મળે, બરાબર છે. પણ હું એમ કહું છું કે આજ સુધી નેતા અને સરકારને ક્યાં હોઈ ગયા હતા? ધારાસભ્યો જવું હતું ને એના વિસ્તારમાં કરવા હતા ને ખેડૂતો અરે સમાધાન. આ જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચી ને એનો રેલાનું પરિણામ છે કે ધારાસભ્યો જે કોઈ દિવસ દેખાતા નહોતા, ખેડૂતોએ બોર્ડ મારવા પડે કે મારો તો ધારાસભ્ય ગુમ છે, બરાબર છે, એવા ધારાસભ્યો ખેડૂતોની વચ્ચે આવશે. એનો સવિશેષ આનંદ. તમારું કહેવાનું એ થાય છે કે આ રેલી ને બધું સાપકડા હોય, કોંડ હોય, જેતપર હોય, બરાબર છે, હમણાં જ અઠવાડિયાની અંદર ધારાસભ્ય ગામમાં ના દેખાય તો મને કહેજો.